आत्मा और परमात्मा अलग रहा बहुत काળ એટલે જ્યારથી આપણે છૂટા પડ્યા છે પરમાત્માથી ત્યારથી આજ સુધી જો આપણે વિયોગ જ છે યોગ થયો નથી। અને એ વિયોગ મટાડવા માટે વાલા ભાઈઓ બહેનો વિયોગ ત્યારે જ મટે કે જ્યારે તાલાવેલી હોય, તટસ્થતા હોય, જાગૃતિ હોય, સમજ હોય અને સમજની પાછળ કર્તવ્ય કરવાની ભાવના હોય તો જ પરમાત્મા તરફ જવાય એવું છે। બાકી કોઈ મારા કરીને જતું રહ્યું મારી સમજમાં આવતું નથી। દુર્લભે ગાયું મીરાબાઈનું કે મેવા મીઠાઈ મને ભાવે ને માતા, મારે તો સૂકો રોટલો હારો। કહેવાનો મતલબ કંઈ એને મીઠાઈ નહીં ભાવે એવું કહેવાનો મતલબ નથી, પણ બધી જે મારી બહારની અથવા તો વિષયોની જે લાલસા છે એ વિષયોની લાલસા મારા માટે નથી। અને એ વિષયોની લાલસા છોડીને હું પરમાત્માના ભજનમાં રત રહેવા માગું છું। એમાં મીરાબાઈ એમ કહે કે હું સાસરીએ નહીં જાઉં મોરી માય। મીરાબાઈ એ લગ્ન કરવાનું એટલે આ સામાજિક જૂથમાં પડવાનું ના પાડે છે અને એ પરમાત્માના ભજનમાં રહેવા માગે છે એટલે એવું કહે છે વાલા ભાઈ બહેનો। પણ છતાં આ સંસાર એક એવી વસ્તુ છે કે નહીં સમજાય એવું જો મોટામાં મોટું પુસ્તક હોય તો આ સંસાર છે। કોઈને